હેલો, નમસ્તે. આજે બીજો દિવસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવિટી કરો ત્યારે બ્રીથિંગ કન્ટિન્યુઅસલી રાખજો. બીજી વસ્તુ છે કે પાણી એક્ટિવિટી કરતાં પહેલાં અને એક્ટિવિટી કર્યા પછી પીજો. ત્રીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ વધારે પડતી ના કરતા અને તમારા બોડીનું સાંભળજો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આપને આજનું 30 મિનિટ્સની જે આ ડેલી મૂવમેન્ટ છે એને આપને 15 મિનિટ સૂક્ષ્મ વ્યાયામમાં અને બીજી 15 મિનિટ કોઈ પણ ટાઈપની બોડી મૂવમેન્ટ એક્ટિવિટીમાં તમે કરી શકો છો. એની અંદર યોગા છે, વોક છે, રન છે, તમે કોઈ પણ ટાઈપની કરી શકો છો, દોડી શકો છો, તમે ડાન્સ કરી શકો છો. હવે 15 મિનિટની જે સૂક્ષ્મ વ્યાયામ કરવાનો છે એના અમુક સ્ટેપ્સ હું તમને બતાવી દઉં છું. હું દરેક વ્યાયામ 2 વાર કરીશ, એ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને તમે તમારી જાતે એના દરેકના 10-10 સેટ કરવાના છે. બરાબર? તો હું પહેલાં સ્ટાર્ટ કરું છું. પહેલાં આપના હેન્ડ મૂવમેન્ટથી થશે. હાથ આપણે ફૂલ ખોલવાના, બંને હાથ, અને પછી બંધ કરવાના. ફૂલ ખોલીને બંધ કરવાનું. પછી આવશે આ 10-10 વાર કરવાનું છે. પછી આવશે રિસ્ટ મૂવમેન્ટ. આ તમારે એક રિસ્ટ ક્લોકવાઇઝ ઘુમાવવાની છે અને ફરી એન્ટી ક્લોકવાઇઝ. એ રીતે બંને રિસ્ટ તમારે 10-10 વાર કરવાની. પછી આ પણ રિસ્ટ મૂવમેન્ટ છે અપડાઉન માટે. આ પણ તમારે 10-10 વાર કરવાની છે દરેક હાથની. બરાબર? પછી આવશે કોણીની. કોણી માટે આ રીતની આગળ પાછળ 10-10 વાર મૂવમેન્ટ કરવાની છે. પછી આવશે શોલ્ડરની. શોલ્ડર માટે 10 વાર ક્લોકવાઇઝ અને 10 વાર એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે આપણે નેકની મૂવમેન્ટ કરીએ ત્યારે આપણે બહુ જ ધીરેથી કરવાની છે. ધીરેથી ક્લોકવાઇઝ આપણે નેક ફરાવવાની અને ધીરેથી એન્ટી ક્લોકવાઇઝ. હવે છે ઇમ્પોર્ટન્ટ એ આઈઝની મૂવમેન્ટ છે. આપણા આંખોના જે આઈબોલ હોય છે એની મૂવમેન્ટ છે. એ આપણે ક્લોકવાઇઝ ફરાવવાનો છે અને એન્ટી ક્લોકવાઇઝ. એટલે આંખ માટે આપણે હું ક્લોકવાઇઝ ફેરવીશ હવે. અને પછી એન્ટી ક્લોકવાઇઝ.